હે કેદારનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી। ત્યારે દર મહાશિવરાત્રિના દિવસે સવારમાં મહારુદ્ર યજ્ઞના અમે આયોજન કરીએ છીએ। કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં। હું છું હાર્દિક અને આજે છે મહાશિવરાત્રિનો પર્વ, સૌથી મોટું પર્વ કહેવાય। અને આજે આપણે વહેલી સવારે જઈ રહ્યા છીએ, વાગ્યા છે 9 અને આપણે કોલીકર ધામ ખાતે કેદારનાથ મહાદેવજીનું મંદિર છે, જે હુબહુ કેદારનાથમાં આવેલા મંદિર જેવું જ મંદિર છે, ત્યાં કવરેજ માટે જઈ રહ્યા છે। આપણા મિત્રો સાથે સંકેતભાઈ, વિપુલભાઈ, દેવાંગ કુમાર બધા આવી ગયા છે। બોલો હર મહાદેવ, હર હર મહાદેવ। મિત્રો આવી ગયા છીએ આપણે અત્યારે કવરેજ માટે જઈને, ત્યાં મેળો ભરવામાં આવ્યો છે, ત્યાં આપણે જઈશું। ત્યારબાદ એક ઓપનિંગ છે ગોજા સ્પોર્ટ દુકાનનું, અમારા અતુલભાઈ પટેલજી રામનગરના છે। અને પછી ત્યારબાદ આપણે ગેબીનાથ મહાદેવ મંદિર ખાતે પણ મેળામાં જવાના છીએ, તો બ્લોગમાં જોડાયેલા રહેજો। આપણે પહોંચી ચૂક્યા છે કેદારનાથ મહાદેવજી મંદિરે, જે કોલીકર ગામે આવેલું છે। બહુ સુંદર શણગારવામાં આવ્યું છે અને વ્યવસ્થા પણ સુંદર કરવામાં આવી છે, જોઈ લો આપ। હર હર મહાદેવ, હર હર મહાદેવ। આપણે હાલ કેદારનાથ મહાદેવજી મંદિરે છે, આપણે દર્શન કર્યા મહાદેવજીના, અને આપણી સાથે ઉત્સવભાઈ પંચાલ છે કે જેમનો અવાજ આખો જિલ્લોએ સાંભળે છે અને આખું ગુજરાત પણ સાંભળે છે। ઉત્સવભાઈ આપણી સાથે। ઉત્સવભાઈ, આજે શિવરાત્રીનો દિવસ છે, બે શબ્દો આપણા દર્શકો માટે। ચોક્કસ, કેમ નહીં। સૌથી પહેલાં તો હર હર મહાદેવ બધાને। અને આજે સરસ મજાનો એવો દિવસ છે, મહાદેવનો દિવસ છે, જેમાં આજના દિવસે શિવલિંગ જે છે એ પ્રગટ થયું હતું। તો એના માટે અહીંયા કેદારનાથમાં છું અત્યારે, કેદારનાથ કોલીખડની અંદર। તો એમના માટે બે લાઈન, મહાદેવ માટે બે લાઈન કરું તો, હે કેદારનાથ મહાદેવ ભોળિયા, હે કેદારનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી। હે પાર્વતી ના પતિ ખોડલે રમે ઘણો નો પતિ, જાપની જ જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી। હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, હર હર મહાદેવ। ખૂબ સરસ, મજા આવી ગઈ। અને જે પ્રકારે એમનો અવાજ છે ને, અવાજમાં એટલું જાદુ છે કે જાણે એમ લાગે કે ભાઈ આપણે કેદારનાથ ત્યાં પહોંચી ગયા, ઉત્તરાખંડ એમ। પણ ચોક્કસથી ખૂબ ખૂબ આભાર આપનો। થેન્ક યુ સો મચ, થેન્ક યુ। બોલો હર હર મહાદેવ। જો મિત્રો, ગેબીનાથ મહાદેવજીનું મંદિર છે મોડાસા સ્વયંભૂ, ત્યાં આપણે પહોંચ્યા છીએ। જો સરસ મજાનો મેળો ભરાઈ ગયો છે, તમને અહીં બધું જ મળી જશે। જેમ શામળાજીમાં કેવું હોય છે, તમામ વસ્તુ મળી જતી હોય ને, એ રીતે શિવરાત્રિના દિવસે જે મેળો ભરાય એમાં તમામ બાંગડીથી લઈ અને નાના બાળકો માટે તમામ વસ્તુ તમને મળી જશે। શેરડીના, પછી આ જો નાસ્તો સામે જુઓ, જે સામે માજુમ નદી છે, તમામ વસ્તુ તમને મળી જશે, નાની વસ્તુ। જો આ તરફનો માહોલ બતાવું તમને, જો સરસ મજાનો મેળો ભરાયો છે। છે ગેબીનાથ મહાદેવજી મંદિરે, અને સ્વયંભૂ મહાદેવજીનું મંદિર છે। તમને દ્રશ્યો બતાવું।
આપ જોઈ શકો છો કે જે પ્રકારે માજુમ નદીના કિનારા ઉપર આવેલું આ સ્વયંભૂ ગેબીનાથ મહાદેવજીનું મંદિર છે. ભક્તોની લાંબી કતારો વહેલી સવારથી તમને અહીં જોવા મળશે. પત્રકાર મિત્રોએ કવરેજ કરી રહ્યા છે અને આ લાઈનો જોઈ શકો છો. બહાર તમને મેં મેળાનો માહોલ પણ બતાવ્યો અને આ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અને ખાસ વાત કરવામાં આવે તો આજે સ્વયંભૂ મહાદેવજીનું મંદિર છે એનો ખૂબ જૂનો ઇતિહાસ રહેલો છે અને આજુબાજુના ગામના લોકો નહીં પરંતુ સમગ્ર જિલ્લામાંથી લોકો અહીં આવે છે અને અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જો મિત્રો આપણે ગુજરાત સ્પોર્ટની જે દુકાન છે ઓપનિંગ કરી શિવરાત્રિના દિવસે સ્પોર્ટના તમામ સામાન મળે છે. મારા રામનગરના અતુલભાઈ છે અને એમના દ્વારા ઓપનિંગ દુકાન સરસ કરવામાં આવી છે. સરસ મજાના બધા બેઠા છે નિકુલભાઈ બધા અને અતુલભાઈની આ દુકાન છે. અંદરથી પણ તમને બતાવું. જો મિત્રો અતુલભાઈએ સરસ મજાની એમની સ્પોર્ટની શોપ ખોલી છે. ત્યાં આવ્યા છીએ એમને. અતુલભાઈ શુભેચ્છાઓ તમને. થેન્ક યુ. ખૂબ શુભેચ્છાઓ. તમારી જે શું કહેવાય કે અત્યારે જો સ્પોર્ટનું જબરજસ્ત ચલણ વધ્યું છે. ખીલનભાઈ આપણા વિસ્તારમાંથી આવ્યા છે. તેવા સંજોગોમાં બાળકો બી આવે અને સ્પોર્ટ તરફ વળે એવી તમને શુભેચ્છાઓ અને તમારી દુકાન જબરજસ્ત ચાલે શુભેચ્છા. થેન્ક યુ હાર્દિકભાઈ. સરસ મજાનું બધું મળે છે. સાનવીબેન આવ્યા છે. તમામ ફૂલ રેકેટ પછી અલગ અલગ બેટ્સ જોઈ શકાય છે. બોલ્સ અલગ જોઈ શકાય. જો બાળકોમાં કેટલો રસ છે કરવા માટે. સરસ મજાની સ્પોર્ટની દુકાન એમને ખોલી છે. આપણે એમની શુભેચ્છાઓ પાઠવી. ખૂબ સરસ. અને આ જે જગ્યા છે ને આપણે પેલેટ ચોકડી છે. પેલેટ ચોકડી પાસે અમી આર્કેડ છે એ જગ્યાએ આવેલું છે. રામ રામ. ગુજરાત સ્પોર્ટ ઓપનિંગ હતું આજે ખૂબ સરસ અમને શોપ ખોલી છે. જો લિટલ શોપિંગ થઈ ગયું છે. બોલ લીધો છે, ફૂલ લીધા છે. બાળકો શોપિંગ થઈ ગયું પરફેક્ટ. મજા બધા પતાવીને પછી નીકળી ગયા છે. મંદિરે જવું છે. सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यं महाकालम् ओंकारम् अमलेश्वरम् पराल्यं वैद्यनाथं च डाकिन्यं भीमशङ्करं सेतुबन्धे तुलामेशं नागेशं नागकामनिं पारिदारं पुष्पेदं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सन्नामतं पापं स्मरणेन विनश्यति शान्तिशुभं परमार्थमावति महारुद्राय प्रार्थना पुरस्कारं समर्पयामि. नमो नमः.
હવે તો સરસ મજાની પ્રસાદી છે મહાશિવરાત્રિ નિમિત્તે ઉમિયા મંદિર ખાતે જે શિવલિંગ જે આવેલું છે શિવજી ભગવાનનું જે મંદિર આવેલું છે ત્યાં મહારુદ્ર યજ્ઞ પણ ચાલુ છે અને દહીંનો પ્રસાદ સાથે અલગ અલગ પ્રસાદો છે રાખેલા છે. આપણે અત્યારે હાલ ઉમિયા મંદિર ખાતે છીએ અને શિવરાત્રિનો મહાપર્વ છે અને મહાપર્વ નિમિત્તે જે શિવાલયો છે એ હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે આપણે જોઈ શકો છો કે મહારુદ્ર યજ્ઞ અહીં કરવામાં આવી રહ્યો છે, સાથે દહીં રતાળુનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. અને જે મંદિરના જે ટ્રસ્ટીગણ છે, મંત્રી છે, સ્વતંત્ર છે, પૂજારી છે, એ આપણી સાથે હાજર છે. એમને પૂછીશું કે કેવી વ્યવસ્થા છે, આજે કેવી વ્યવસ્થા અહીં રાખવામાં આવી છે અને ભક્તો અહીં આવે છે, કેવો લાભ લે છે. અમારા દર વર્ષની જેમ સતત આ મંદિરને જ્યારે 8મું વર્ષ પરિપૂર્ણ થવા આપણે જઈ રહ્યું છે ત્યારે દર મહાશિવરાત્રિના દિવસે સવારમાં મહારુદ્ર યજ્ઞના અમે આયોજન કરીએ છીએ. રાત્રે 4 પ્રહરની પૂજા કરીએ છીએ અને જોડે સંતવાણીનું પણ આયોજન કરીએ છીએ. અને તમામ હરિભક્તો જેટલા દર્શનાર્થે આવે એ અમારા પ્રમુખશ્રી અત્યારે હાલ દિનેશભાઈ પ્રમુખશ્રી છે, મંત્રી શ્રી અંબાલાલભાઈ, સહમંત્રી શ્રી અમારે છગનભાઈ અને ટ્રસ્ટીગણ અમારે ધર્મેશભાઈ અને બધા ટ્રસ્ટીઓના સાથ સહકારથી અહીંયા જેટલા હરિભક્તો આવે એ બધાને દહીં રતાળાની વ્યવસ્થાનું, ફલાહારની વ્યવસ્થા, પૂજાની અંદર લાભ મળે અને અભિષેકનો દર્શનનો લાભ મળે એની સુંદર વ્યવસ્થા અમારા સંસ્થા વતી કરવામાં આવે છે. અને ખૂબ બધા જ ભક્તો 18 વર્ણ આલમ, એવું નહીં કે પાટીદાર સમાજ એકલા 18 વર્ણ અહીંયા આવી અને આનંદ વિભોર થઈ અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ચોક્કસથી ખૂબ જ સરસ આયોજન છે આખો જે ટ્રસ્ટી મંડળ છે એમના દ્વારા, અને ખૂબ આયોજન વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં અહીં લાભ લઈ રહ્યા છે. હર હર મહાદેવ.